क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ સહિત દેશભરમાં જે બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે છે તે ચર્ચાનો વિષય છે ને એવામાં કોલ્ડપ્લે બેન્ડ છે તે આગામી 25 અને 26 તારીખે છે તે પરફોર્મ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવાનું છે। ત્યારે જે પ્રકારે મુંબઈમાં જે બેન્ડે પ્રદર્શન કર્યું ને ત્યારબાદ તેમની ત્યાં જે પ્રખ્યાત જગ્યાઓ છે તેમના તેઓએ વિઝિટ કરી, મંદિરોના દર્શન પણ કર્યા અને તે જ રીતે હવે અમદાવાદમાં પણ બેન્ડના જે આર્ટિસ્ટો છે તે અમદાવાદની જે પ્રખ્યાત જગ્યાઓ છે ત્યાં જઈ શકે છે। ત્યારે તમે જે આ દ્રશ્ય જે પ્રકારે ચર્ચાઓ છે કે તે અહીં મુલાકાત લઈ શકે છે। ત્યારે આપણી સાથે સંચાલક સુહાગભાઈ છે। સુહાગભાઈ, જે પ્રકારે મુંબઈમાં તેમણે પ્લે કર્યું અને ત્યારબાદ અનેક સ્થળોની મુલાકાત કરી, ત્યારે એક ચર્ચા એ પણ છે કે તેઓ આ રિવર ક્રુઝની પણ મુલાકાત છે તે લઈ શકે છે। તો કઈ પ્રકારની તૈયારીઓ તમારા દ્વારા કરવામાં આવી છે? કોલ્ડપ્લેની ટીમ દ્વારા જે સંભવિત મુલાકાત માટે એમની સાથે વાતચીત થયા મુજબ એમની મેનેજમેન્ટ ટીમ સાથે કે એ લોકો સંભવિત મુલાકાત ત્યાં લઈ શકે છે અને એ મુલાકાત આવશે ત્યારે અમે એમને રિવરફ્રન્ટ જે વિશ્વ ફલક ઉપર આટલું એક નામ કર્યું છે ડેવલપમેન્ટનું, એ આપણો અટલ બ્રિજ જે છે જે આપણી યુનિક એટ્રેક્શન છે આખા વર્લ્ડની અંદર પણ, ઇન્ટરનેશનલ ફ્લાવર શો, બધાની એક માહિતી અમે એમને આપી છે ઓલરેડી કે આ બધી વસ્તુઓની સાથે એક વિઝિટ કરી શકાય છે। સાથે સાથે ભારતમાં અમદાવાદ માટે પ્રવાસનની એટલી બધી તકો છે અને એક આપણા માટે ગૌરવની વાત છે કે આટલો મોટો વિશ્વ પ્રખ્યાત કોલ્ડપ્લેની ટીમ આપણા અમદાવાદના આંગણે પધારે છે, જેથી પ્રવાસનને પણ એટલો વેગ મળી રહ્યો છે। આપણે ક્રૂઝની વાત કરીએ તો અક્ષય રિવર ક્રૂઝ વિશે અમે એમને જણાવ્યું છે કે આ એક જ ક્રૂઝ એવી છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એક નવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે કે જેને 2 વર્ષ છે, જેની પર G20 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ એનું ફોટોશૂટ બધું કરવામાં આવ્યું છે અહીંયા। તો અમે પ્લાન એવો કર્યો છે કે એમની સંભવિત જે ટીમ આવે કોલ્ડપ્લેની ટીમ તેમને આગતા સ્વાગતા સાથે ટ્રેડિશનલ વેલકમથી કરીને એમને પ્રાકૃતિક જમવા ઉપર, જે અત્યારે વિશ્વની ફલક ઉપર G20માં પણ ફોકસ હતો કે પ્રાકૃતિક જમવાનું, મિલેટ્સ છે, એ બધી આઈટમ ઉપર પણ અમે એની પર ફોકસ રાખ્યું છે। એ પ્રમાણે એમને ગુજરાતની આગતા સ્વાગતા સાથે અમદાવાદનું ભોજન એમને કરાવીશું। સાથે સાથે એમને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે અમદાવાદ ભારતનું, તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી વિશે એમને ઐતિહાસિક રીતે એમને અવગત કરાવીશું અને એના સીમાચિહ્ન રૂપે એમને એક મોમેન્ટો પણ અવગત એમને આપીશું। એટલે આ રીતનો અમારો પ્લાનિંગ છે। તો આ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને માનવામાં આવ્યું છે જે પ્રકારે રિવર ક્રુઝની ઓળખ છે અને અનેક મહાનુભાવો છે તે અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે। ત્યારે જે પ્રકારે રાત્રિનો જે નજારો હોય છે તે એક અલાયદો નજારો છે તે અહીં જોવા મળતો હોય છે। ત્યારે જે પ્રકારે મેનેજમેન્ટ સાથે વાત થઈ છે ને તે પ્રમાણે એક વિઝિટ માટે છે તે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સંપૂર્ણ પ્રકારની તૈયારીઓ છે તે ત્યારે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।